राजकोट रोड पर शनाला गांव के पास नवनिर्मित मेडिकल कॉलेज के संचालन के दौरान छत गिरने की घटना हुई और रात 9 बजे काम के दौरान छत गिरने से कुल 5 मजदूर घायल हो गए, जिन्हें इलाज के लिए मोरबी के एक सरकारी अस्पताल और एक को निजी अस्पताल में भर्ती करवाया गया। जबकि देर रात एक मजदूर छत के मलबे में फंस गया था। बचाव अभियान भी चलाया गया और बाद में हिमखेम ने उसे छत से बाहर फेंक दिया। और बता दें कि ये पूरा हादसा सरकारी अधिकारियों की लापरवाही और इंजीनियरों की ओर से काम में ध्यान न देने की वजह से हुआ है। तो इस पूरी त्रासदी में सरकार किस तरह कदम उठाएगी या त्रासदी और भी भयानक होगी। અત્યારે ઘરે બેઠા ટીવીમાં સમાચાર જોતો હતો। બ્રેકિંગ ન્યૂઝની અંદર મોરબી સરકારી મેડિકલ કોલેજમાં સનાળા ખાતે તે છત ભરતા હતા ત્યારે એક છતના નીચેના ટેકા તૂટી અને જ્યારે અકસ્માત બન્યો છે, દુર્ઘટના બની છે, એમાં 3-4 મજૂરોને ઈજા થઈ છે। અને આની અંદર જે કોઈની બેદરકારી હશે, એન્જિનિયર હોય, કોન્ટ્રાક્ટર હોય કે અધિકારીનો સરકારી અધિકારી કોઈ પણ હશે બેદરકારી, તો એને સરકારમાં ધ્યાન મૂકી અને આ અકસ્માત ક્યાંક દુર્ઘટનાને એક ગંભીર ગણી અને સરકારની અંદર અમે ધ્યાન મૂકવાના છે અને જે ઇન્જર થયા છે શ્રમિકો જલ્દી સાજા થાય એવી પણ ભગવાનને પ્રાર્થના કરી। માછલીઓને બચાવી લેવામાં આવે છે, હંમેશા અને નાની માછલીઓને ફીટ કરી દેવામાં આવે છે। શું કહેશો, આમાં પણ આવું જ કંઈ થશે કે પછી કાયદેસરની કાર્યવાહી થશે? કોઈ નાની માછલી મોટી માછલીને બચાવવા લેવામાં આવતી નથી। અમારા માટે જે અકસ્માત થયો છે, સરકાર માટે જે અકસ્માત થયો છે એ ગંભીર અકસ્માત છે। એમાં કોઈ પણ હશે દોષિત, બેદરકારી હશે, આ બેદરકારી સરકારને ધ્યાન મૂકીને એની પર એક્શન લેવડાવશું, જરૂર એક્શન લેવડાવશું। આજના દિવસમાં મોરબી જિલ્લામાં બીજી ઘટના છે કે જેમાં પણ એક સરકારી કામની અંદર પોપડા પડી ગયા પુલમાં, અત્યારે આ સ્લેબ પડી ગઈ। સરકારી કામમાં ભ્રષ્ટાચાર કેટલો થતો હોય એવું લાગે છે કે અત્યારે એ પણ સમાચાર મેં સાહેબ અમારા ધારાસભ્ય કાંતિભાઈ અંબુટિયા સાહેબે પણ જથ્થાની વિઝિટ કરી, જે બેદરકારી રાખી છે, કોન્ટ્રાક્ટરે કોઈ નબળું કામ કર્યું છે એને પણ એક્શન લેવા માટે અમે બંને સાથે રહીને કરશું। ત્યારે આ દુર્ઘટના છે, આ કોઈ બેદરકારી છે, જે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે, આની ઉપર સરકારના એન્જિનિયરો હોય એની પણ બેદરકારી જણાય, ત્યારે સરકારને ધ્યાનમાં મૂકી કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો પર પગલાં લેવાય એવી જરૂર અમે રજૂઆત કરશું। આની દેખરેખ રાખવાની જવાબદારી કઈ એજન્સીની આવે છે? જે સબ મેડિકલ કોલેજની અંદર જે ડિપાર્ટમેન્ટ અલગ છે, જે કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ, એમાં સરકારના જ એન્જિનિયરો હોય છે, ત્યારે સરકારને ધ્યાને મૂકી આપણા આરોગ્ય મંત્રી ભાઈ શ્રી ઋષિકેશભાઈને ધ્યાને મૂકી જેટલી બેદરકારી હશે એ બેદરકારી અમે ચલાવી લેવાના નથી। ગુલાબજીભાઈ 300 થી 400 લોકોને સેફટીના સાધનો આપવામાં નથી આવ્યા અને કોન્ટ્રાક્ટરો ગાયબ થઈ ગયા છે। હોસ્પિટલ બનાવવાની કામગીરી ચાલુ કરી છે અને આવડી મોટી કામગીરી જે 500 કરોડના ખર્ચે થઈ ગયા, સળિયા કાપવા માટે એક જ કટર કોન્ટ્રાક્ટર પાસે ગયા। આજે બેદરકારી કહેવાય ને, આ બેદરકારી કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે, સેફટીના સાધનો અહીંયા નહીં હોય, સરકારને ધ્યાનમાં મૂકીને અમે ફરજિયાતી સાધનોને દુર્લભજીભાઈ, ખાસ જે એજન્સીની જે જવાબદારી હોય છે એનો એન્જિનિયર કોઈ હજી સુધી અહીંયા ડોકાયો નથી ઘટના બની જવા છતાં, તો એની બેદરકારી ન ગણાય? પૂરેપૂરી બેદરકારી ગણાય। હું એટલા માટે જ અત્યારે આવ્યો છું, સમાચાર સાંભળીને આવ્યો છું। જે હમણાં કોન્ટ્રાક્ટરને બોલાવી કે એન્જિનિયરને બોલાવી, સરકારી અધિકારીને બોલાવી, સ્પષ્ટતા કરી, જે દોષિત હશે એને સરકારને ધ્યાનમાં મૂકી એની ઉપર એક્શન લેવાય, એ આ દિશામાં રજૂઆત કરવાના